લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નંદાસણ અને માથાસુર સીમમાંથી 10 ઝાડનું નિકંદન થતા રોષ. કડી તાલુકાના નંદાસણ ખાતે ઝાડ કાપતી ટોળકીના આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે નંદાસણથી ચાંદડા જતા હાઈવે રોડના બાજુમાંથી 4 ઝાડ અને નંદાસણથી માથાસુર રોડ પર આવેલ ગો ગ્રીન વેરહાઉસની દિવાલની બહારથી લીલાછમ 6 ઝાડ કપાતા પર્યાવરણ પ્રેમીઓ અને ગ્રામજનોમાં રોષની લાગણી વ્યાપી હતી. કડીના નંદાસણથી ચાંદરડા હાઈવેની બાજુમાંથી 4 મોટા ઝાડ તેમજ નંદાસણથી માથાસુર રોડ પર આવેલ ગો ગ્રીન વેરહાઉસની દિવાલની બહારથી લીલાછમ 6 ઝાડ કપાતા પર્યાવરણ પ્રેમીઓ અને ગ્રામજનોમાં રોષની લાગણી વ્યાપી હતી. નંદાસણ પંથકમાં સૌથી વધારે ઝાડ કાપી લાકડું ચોરાતી ટોળકીનો આતંક છેલ્લા ઘણા વખતથી જોવા મળી રહ્યો છે, જેથી તંત્ર દ્વારા જલ્દી આવા ઈસમો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. બ્યુરો રિપોર્ટ કનૈયાલાલ પટેલ.